માયા ને મમતા તણો જેના હૃદયને લાગ્યો રોગ, એવા સંત સમરવા જોગ ઓલા દી ઉગે દાદા. એવા જે સંતોના જોટા જડવા મુશ્કેલ છે, એવા સંતો ભારત ભૂમિને જેને ઉજળી કરી છે, એમાંનું એક સંતનું નામ એટલે પરમ વંદનીય પરમ પૂજ્ય સદગુરુ ભગવાન બાલાનંદજી બાપા, અને એમની 12મી તિથિ. સંતોની ભાષામાં ગઈ તો 12 યોગ પાકે, એમ સેવકોનો યોગ પાકી ગયો. આજ પછી ગામને આંગણે અને બાપાના ધામમાં બાપાની 12મી તિથિ નિમિત્તે ઉપસ્થિત દરેક સંતો, હાકીમ જેવા મહેમાનો, વડીલો, યુવાન દોસ્તો, મારી માતાઓ, બહેનો, કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા બધાને અમારા પ્રણામ, અમારા વંદન. અને ભગત બાપાનો એટલો બધો પ્રેમ, એનો ભાવ, એની લાગણી આ સંતોને આમાં વંદન કરે ને બધાને. જે માણસ બીજાને વંદન કરે ને એને વંદન કરીને આપને વાંધો નથી. મહાપુરુષો એમ જ કહે. રામકૃષ્ણ પરમહંસ પાસે એક વ્યક્તિ આવ્યા. રામકૃષ્ણ પરમહંસે એમ કીધું, મને તમારામાં રામ દેખાય છે. બોલો કે પણ બાપજી હું તો પાપી છું. તાકે એ તમારો મુદ્દો છે, તાકે મને તો તમારામાં રામ દેખાય છે. એમ ઘટે ઘરમાં બિરાજમાન અખિલ બ્રહ્માંડનો માલિક એ પરમાત્મા જેના હૃદયમાં બધામાં બેઠા છે, એવા સંતોની જે હાજરી છે, મહાપુરુષોની હાજરી છે. અને અમુક જ પ્રોગ્રામ એવા હોય કે અમને એમ થતું હોય કે અમે ઠેકાણે આવ્યા. ગોરીઓ રખડી રખડીને કેમ ગમાઈને આવે, એમ અમે બધા રખડીએ છીએ. પણ જયારે આવા સંતોના સાનિધ્યમાં જયારે અમને બોલવાનો અવસર મળે એટલે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. તો ફરીવાર આ બધાને પ્રણામ, સંતોને વંદન. અને કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા મંચ ઉપર ઉપસ્થિત દરેક કલાકારોનો ટૂંકો પરિચય આપી કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કરીએ. આજના ભજનાનંદીઓ, એમાં બહેનોમાં જેનું આગવું સ્થાન હોય એવા બેન લલિતાબેન ઘોડાદરા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમને જોરદાર તાળીના ગણાથી આપણે વધાવીએ. અને મારા ખાસ સ્નેહી અને આપણા જ પરગણાનું ગૌરવ એવા ભાઈ શ્રી બિપિનભાઈ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમને જોરદાર તાળીના ગણાથી આપણે એમને વધાવીએ. એવા જ ભજનીક ભાઈ પ્રવીણભાઈ પટેલ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમને જોરદાર તાળીના ગણાથી આપણે એમને વધાવીએ. તબલાની અંદર સંગત આપે છે એવા ભાઈ શ્રી મહાવીરભાઈ રામાનુજ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને આપણે તાળીના ગણાથી આપણે વધાવ. થોડાક તાળીઓ પાડીને વધાવજો એટલે અમને પોરો ચડી જાય. જોકે પોરો ચડી ગયો, આશ્રમમાં પગ મૂક્યો ને ન્યાલી જ પોરો ચડી ગયો. કારણ કે એક તો બાપાનો ધૂણો અહીંયા ધકે છે, જેમને ચેતન સમાધિના દર્શન થાય. બાજુમાં ભગવાન ભોળિયોનાથ, એમાં 14ની રાત ધર્મકમ દજામહી સુગતિમ પુષ્ટિવર્ધનમ મુર્વારૂપમી બદનામૃત્યુ મોક્ષમામૃતામ, એવી 14ની જયારે રાત છે, ભગવાન શિવ, બિલેશ્વર મહાદેવ જ્યાં બિરાજમાન હોય, માં ભગવતી બિરાજમાન હોય, અને અતુલિત બલધામમ હેમ શૈલાબ્દેહમ જમદડ જાંબુવાદ અંગદ નીલ સુગ્રીવ ના રહ્યા, પણ હજલગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા, જે હનુમાનજી મહારાજનું જ્યાં બહેણો હોય. એટલે અમને ખરેખર પોરહ જ છે, પણ છતાંય તમે થોડીક એમાં પોરહમાં પોરહ ભેળવી ગયો ને. અમુક તાળીઓ ન પાડે કે હલે ચલે ને આપણને એમ થાય ઘરે બાંધીને આવ્યા છે આપણે પાસે. એટલે આમ થોડાક ઉમંગમાં, કારણ કે આ પ્રોગ્રામ જ એક સંતના સાનિધ્યમાં આવી એટલે આનંદ આત્માને ન મળે તો એ ધંધો કરવો નહીં. આજ આત્માનો ખોરાક દેવા માટે આવ્યા છે. શરીરને રૂડું લગાડવા માટે જેટલું આપણે હારા ભાબુ ને હારા કપડા પહેરીને રૂડો લાગે શરીર, એટલો જ આ જીવને રૂડો લગાડવો હોય ને તો ભજનનો પોશાક આપવો હોય. આ તો જીવને એનો પોશાક ઈ પહેરીને ઈ હાસો પોશાક ઈ યાદ આવવાનો છે. આ બધું અહીં પીડ્યું રહેવાનું. શરીરનો પોશાક ગમે એટલું હોનું પહેર્યું છે, ગમે એટલા સારા કપડા કિંમતી પહેરાય છે, બધા આપણા છોકરા કાઢી લે. અને અમુક અમુક ને મેં જોયું છે કે આંગળીમાં વીંટીયું ન નીકળતી હતી, એમ કેતા કાપી નાખો ને. ઈ ક્યાં બાકી વીંટી હારે જવા ન દે. બોલો
એક જગ્યાએ મારા પ્રોગ્રામમાં કહેવાય છે, મેં કીધું હું હારે આવવાનું. એક જણો કે મને કે માયાભાઈ બધા ભલે કાંઈ લઈને ન જાય, બાકી બંદા લઈને જવાના. મેં કીધું તું શું લઈને જાય? મને કે બે નળામાં હરિયા છે, લખણે ભાંગીને પડેલો તો હરિયા થોડા કાઢવાના કોઈ. હવે જે હાવામાં ટૂંકા મુદ્દા લઈ લે એને ભજન હું અડે કયો. પણ આજ તમે મોન જ રહેજો બાપુ. તમારો પોરો અમને હાજર ને બહુ પોરો ચડાવી દે એટલે એને લેર ચડે, એની કડતાલું બધું કમ્પ્લીટ થઈને જ આવ્યા હોય. એ આપણે પછી ભાંગતી રહી છે તમારો વારો લેવો. અમારે બેન્ઝોમાં સંગત આવે છે એવા રસિકભાઈ રાઠોડ, એમને જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધારે. એવો જ એક ઉસ્તાદ બેન લલિતાબેન સાથે પધાર્યો છે ભાઈ, જેમના આંગળીને ટેરવે ગણીએ કે એવા ઉસ્તાદોમાં જેમનું નામ છે ભાઈ સુભાષ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીના ગળાથી આપણે વધારે. મંજીરાની અંદર સંગત આપે છે ભાવનગરનું ઘરેણું એવો ભાઈ શ્રી ભૂપતભાઈ મેર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ભાઈ મુકેશ સઠિયા, એમને પણ આપણે તાળીના ગળાથી વધારી. એ પણ મંજીરામાં સંગત આપે છે. ગિરિબાપુને મંજીરાના સંગત નહીં કહી તો મોજથી વગાડે છે, બહુ સારું એવું બોલે છે. અને અમે આવ્યા પહેલા પણ બહુ સારું બોલતા હતા, તો ગિરિબાપુને પણ આપણે તાળીના ગળાથી આપણે વધારીએ. અને બહુ સરસ મજાના માયક છે આપણા રૂપાવટીના, તો એમને પણ આપણે તાળીના ગળાથી આપણે વધારીએ. અને ઉપસ્થિત દરેક સંતોને વંદન કરી કાર્યક્રમની શુભ શરૂઆત ગણપતિ વંદનાથી કરીએ. કારણ કે ગુરુની કોને જરૂર ન પડે દાદા? ભગવાન રામને જરૂર પડતી હોય, ભગવાન કૃષ્ણને, ગીતાના ગાનારાને જો ગુરુ વગર હાલતું હોય. પછી મોરારી બાપુને આવતી 13 તારીખે 1 વર્ષ થાય. તુલસીશ્યામ બેઠેલા રાતે જંગલમાં, અને મુંબઈની એક નામાંકિત વ્યક્તિ એમણે એને પ્રશ્ન કર્યો કે બાપુ મને એક રામાયણમાં એક મુદ્દો મને સમજાતો નથી, મગજમાં નથી બેસતો. નગીનદાસ સંઘવીએ પ્રશ્ન કરેલો. બાબુએ કીધું ભાઈ શું મુદ્દો નથી સમજાતો? લંકાના મેદાનમાં મેઘનાથના બાણથી લક્ષ્મણજી મૂર્છિત થાય, અને બ્રહ્મ એમ કહેવાય કે એનું માથું ખોળામાં લઈને ભગવાન રાઘવેન્દ્રની આંખમાં આહુડા પડતા હોય, અને લક્ષ્મણના વાળની અંદર રામની આંગળીઓ ફરતી હોય, તો પછી બાપુ વેદની શું જરૂર પડે? જો બ્રહ્મના જ ખોળામાં મસ્તક હોય એને વેદ જોવે શું કામ? અને લંકાની ધરતીમાં એ રાવણના વેદને લાવવો પડે, આ મને સમજાતું નથી. ત્યારે મોરારી બાપુએ જવાબ આપ્યો હતો કે નગીનદાસ, તમે વેદ કોને સમજો છો? વેદ છે ને એ તમારો સદગુરુ છે, અંદરની પીડા મટાડે ને. સદગુરુ હારે ન હોય ને ત્યાં સુધી બ્રહ્મ પણ સ્વીકારતા નથી. એમ ગુરુ ગોવિંદ દોનું ખડે મેં કિસકો લાગુ પાય, કૃપા હોય ગુરુદેવ કી તો ગોવિંદ દિયો દિખાય. પણ મારા ભગત બાપુ લખે એ જે ગુરુજી હું રે વાગડાનું કોણો એક ફૂલડું
નીકળવું પાછળથી પુકાર થયો. પુકાર કોનો કોનો હતો? એક ફૂલડાનો પુકાર હતો, મને તમે લેતા જાઓ. શું કામ? કે બીજાના હાથમાં આવી જાય તો કદાચ હાર બનાવશે, વેણી બનાવશે, કદાચ હાર બનાવે પરમાત્મા સુધી પહોંચાડે તો મને તકલીફ નથી, પણ જો નેતાની ડોકમાં ગયો મને બીક છે. પણ આપ મને લેતા જશો તો મને 100% વિશ્વાસ છે કે મને પરમાત્માના ચરણ સુધી પહોંચાડશો. આગળ હાલ્યા એટલે બીજો પુકાર આવ્યો. બીજો પુકાર કોનો હતો? કડવી વેલના તુંબડાનો પુકાર હતો. ભલે કડવા હોય પણ સંત આગળ પુકાર કરી નાખો ને પછી વાંધો ન આવે. જેસલે પુકાર કરી નાખ્યો તોળાદે આગળ કે અમે આવા છીએ, હે અમે આવા રે આવા, તમને જેવા લાગી એવા અમે છીએ. આપણે જેવા હોય એવા જો સંત આગળ જો પ્રગટ થઈ જાય તો તકલીફ ન પડે. હું ઘણી વાર કહું, 3-4 વ્યક્તિ આગળ ખોટું ન બોલવું હોય એવું કહી દઉં. એક સદગુરુ જેને માનતા હોય એને આગળ ખોટું ન બોલવું હોય એવું કહી દઉં, એટલે એને ખબર પડે કે આને ક્યાં પાટે સડાવવું. રેલગાડી જતી હોય ને ટ્રેન, આમ તો ટ્રેન જેવું જીવન કરી નાખો ને એટલે વાંધો ન આવે. ટ્રેનના ડ્રાઈવરની પાસે સ્ટીયરિંગ ન હોય, એની પાસે બ્રેક હોય ને લીવર હોય. લાલ લાઈટ ભાળે એટલે ઊભું રહે, લીલી લાઈટ ભાળે એટલે ફેંકે. બાકી ડ્રાઈવરના બાપની તાકાત નથી કે આ પાટા ઉપર જતો તો ઓલા પાટા ઉપર વયો જાય. એના પાટા બદલનારો તો ક્યાંય મેળા ઉપર બેઠો બેઠો એના પાટા બદલતો હોય. એમ આપણા જીવન એવા જ રખાય. લાલ લાઈટ ભાળીએ તો ઊભું રહેવાય ને લીલી લાઈટ ભાળી ફેંકાય. બાકી આપણા પાટા બદલનારો આપણો સદગુરુ ક્યાંય દૂર બેઠો બેઠો પાટા બદલતો હોય. એક સદગુરુ આગળ ખોટું ન બોલવું, બીજા જન્મ દેતા માવતર આગળ ખોટું ન બોલવું. જેવા ધંધા કરતા એ કહી દેવું એટલે એને ખબર પડે ભાઈનું સ્વાગત કરવા કઈ રીતે ઊભું રહેવું. હાર લઈને ઊભું રહેવું કે જામીન લઈને ઊભું રહેવું. એક ત્રીજા તમારા મિત્ર આગળ ખોટું ન બોલવું, એટલે જેથી કરીને એને ખબર પડે કે મિત્રની કઈ પરિસ્થિતિ છે. મિત્ર તો એક ગુરુ છે. જો મિત્ર થતા આવડતું હોય તો માવા હાટું ખિસ્સા ફાડી નાખતો એવો લુખેશ નહીં, એવો કડકેશ નહીં, વાત વાતમાં ધોખો કર્યા કરતો હોય એ નહીં. પ્રસંગ છે ને કે અડધી રાતનો બજર ભાંગેલો ને એક મિત્ર એની ઘરે ગયો. ભાઈ ડેલી ખખડાવી, કોણ? હું છું. ઘરે મારો બાપ. ડેલી ખોલી ઓરડામાં બેઠા. બે કેમ બાપા અત્યારે આવ્યા? આ દીકરાના લગ્ન આવી ગયા, સમાજમાં ઉભો રહીએ કોઈ મારી સ્થિતિ નથી, ઘરમાં એક રાતની પાય નથી, એટલે તને કાકલોતી કરીને કહું, કોઈને કહેતો નહીં નકર મારો માભો વિખાઈ જાય, મારી ઇજ્જત લૂંટાઈ જાય. એક 10,000 રૂપિયાની જરૂર છે એટલે આવ્યો. અરે ગાંડા, એમાં કોઈને કહેવાનું હોય ને ઘરવાળીને જગાડીને કહે કે 10,000 રૂપિયા આપો ભાઈને, અને 10,000 લેતો જાય. હવે જરૂર પડે તો મારો બાપ ખાલી ઈશારો કરી દેજે, માગવા નહીં પડે તારે. એ માણસ ત્યાંથી નીકળી ગયો, પૈસા લઈને વયો ગયો. પણ પછી જેને દીધા ને એની આંખમાં આહુડા બંધ નહોતા થતા. ત્યારે એની પત્નીએ પૂછ્યું, કેમ રોવા બેઠા છો? કેમ વિશ્વાસ નથી? નહીં આપે? એવું નથી તો કેમ રોવો છો? રોવું છે એનું કારણ એ કે હું મારા મિત્રની પરિસ્થિતિ ઓળખીને શક્યો. હું એનો મિત્ર હોઉં તો મારે એની પરિસ્થિતિ ઓળખવી પડે. અને આંખમાં આહુડા એ માટે આવ્યા કે મારે એને માગ્યા વગર દઈ દેવા જોવે, મારે એની પરિસ્થિતિ સમજી. પણ મારા મિત્રને મારી પાસે માગવા આવવા પડ્યા એટલે મારી આંખમાં આહુડા આવ્યા. એને મારી પાસે નીચું થવું પડ્યું, મારી પાસે નાનું થવું પડ્યું. જો એટલી સમજણ એકા બીજી સમજી જાય. પણ હવેના મિત્રો તેમ જ થાય, હેઠો કેમ પડે? એ મારો દીકરો આપણી પર જાવો જ ન દે. આ ઘણા નથી બેઠા. ફલાણા ભાઈ હમણાં હોન્ડા લીધી ને, હોન્ડા સિટી હો, ઓલી હોન્ડા તો અત્યારે રેસલિંગ કાર્ડમાં મળે. મોબાઈલ ને મોટરસાઇકલ ને તો આપણે અત્યારે ભગવાનની દયા છે.
આ ગુલ્ફી વેચવા વાળા નીકળે એ બાઇક લઈને નીકળે, અરે કોલેટે ભગવાને કેવી લહેર કરી આપણા ઉપર બોલો. તો મોળા વહાણી હજી નહીં જ પીડ્યા કોક નું જોયા કરે ને એમાં મેળ ન આવે. આપણે એમ કે ફલાણા ભાઈ મારુતિ લાવ્યો, હું કે ભલે લાવ્યો ભટકાવા, તું પંખા વગરની સાયકલ ફેરતો તારા બાપ બધા ફરે. ગુરુ આગળ માવતર આગળ મિત્ર આગળ આ ત્રણ વ્યક્તિ, ચોથું કોણ? એ આપડા ઈ એના આગળ ખોટું ન બોલવું હોય એને. આ મુદ્દો અમારો બાપુ પ્રાઇવેટ, આ સંતોનો મુદ્દો નથી લાગુ. અમારે લગભગ બધા અમારા ભાઈઓ ટૂંકમાં વાહે દેખાય વધારે વધારે ખોટું બોલતા જ ન્યા હોય. એ વાતે હોહરવો હોય, કોઈના હાથમાં ન રહેતો પણ ઘીરે એવો ઢીલો પડી જાય. તમે કહો તો જાય નગર કઈ જાવું ન ઉદાગરો એવા ગુરુ મળી ગયા ને. તમને મેં પેલા કીધું તમારે ન બોલવું, તમે કાંઈ બોલતા નગર તમે અમને છે ને હડુક ની રેઠા નાખશો. આવે નગર તમારી કડતાલ ની વાગે ને મારું ભજન નહીં હાલે, કારણ કે અમુક આવું તો તમે કડતાલ વગાડશો. દાંત પડી જાય પણ કઈ ફેરફાર ન થયો. મુલાકાત કરતો છું કે ગુરુ આગળ કોઈ ખોટું ન બોલવું. એ આગળ હાલ્યા એટલે કડવી વેલના તુમડાએ પુકાર કર્યો, બાબાજી મને લેતા જાઓ. કોઈ વાદીના હાથમાં આવી જાય તો બોરલી કરીને કઈ કાળોતરાની હામો નચાવશે, પણ આપ મને લેતા જશો તો મને વિશ્વાસ છે મારું કદ નાનું હશે તો તમે કમડલ બનાવશો, અને જો મારું કદ મોટું હશે તો અંદર વાહડાનો કટકો નાખી માથે એક તારો બાંધી કાયમ તમે ભજન ગાઓ. અને કડવી વેલનું તુમડું તરે છે, પણ એ તરે ક્યારે? અંદરથી હુકાઈ જાય ને પછી તરે છે. અને આપણે અંદર એવા હડા ભીરાને તરવા નીકળ્યા એવું થયું. તુમડું તરે પણ અંદરથી હુકાઈ જાય ને. એવા કોઈ સંતોના હાથમાં આવી જાય ને તો જ તુમડા હુકાય, નહીં તો તુમડા હુકાતા નથી. અને આગળ હાલ્યા તો ત્રીજો પુકાર કોનો હતો? હુકલ ઈંધણાનો પુકાર હતો કે બાબાજી તમે હવે મને લેતા જાઓ. મને ખબર છે તમે મને લેતા જાઓ ને અમે બળી જાઓ, અમે કાયા બાળી, પણ મારા બાપ તમારી ધૂણીની અંદર અમે તપશું ને તોય અમને અમારું કલ્યાણ થઈ જાય. કહેવાનો અર્થ જે રામાયણ અને ભાગવતમાં લઈ જે સાર મળતો હોય એ આ દેશના સંતોના ભજનમાં લઈ સાર મળી જતો હોય. ઘણા કહે ભાઈ સીતાજીમાં એટલી તાકાત હતી તો રાવણને બાળી કેમ ન દીધો? બાળી ન દીધો એનું એક કારણ હતું કે સામે એક સ્ત્રી હતી, અને સ્ત્રીની વેદના સમજતી હોય કે એનો સુડલો નંદાય, મારાથી આ કરાય નહીં. અને છેલ્લે મંદોદરીને સીતાએ બહુ સમજાવ્યા ત્યારે મંદોદરી માં જાનકી પાસે નહીં કહેતા હોય કે રાવણ બેની મારું કયું માને શું કરું બેની સીતા. લંકાની ધરતીમાં બેઠી બેઠી વિચાર કરતી હોય હવે આનો રસ્તો માર શું કરવો? કહેવાનો અર્થ એ છે કે એ જે ભજન છે મને તમને કહી જાય છે, અને બધાય ભજનનો સાર લઈ તો એક જ મુદ્દો આવે કે વિશ્વાસ, શ્રદ્ધા. જેને વિશ્વાસ છે એને આ બાના પહેર્યા હશે ને. આજે બાના ફેરી ફેરીને બેઠા છે સંતો, ભેખ ફેરી ફેરીને બેઠા છે ભગવાન, એને વિશ્વાસ હશે ત્યારે ને. પ્રહલાદ ને વિશ્વાસ જ હતો, બીજું કઈ નતું. નગરી થાંભલો એના બાપ નો હતો, હાથ બાર ખબર હતી કે લોખંડ નો છે, મારા બાપ નો છે, એને દગાવ્યો છે, ગરમ જ છે. અને કીધું કે આ થાંભલામાં છે ભગવાન તારો. જો પ્રહલાદ ના પાડે તો વિશ્વાસ તૂટી જાય બધાયનો. અને એને હા પાડી દીધી કે હા છે કે તો બત ભાઈ બાજુમાં ગયો તો ડગી ગયો ને, નહીં હોય તો મરી ગયો. એના એ જ વિશ્વાસ એને બત ભર લીધી. અને કળરમ બ્રહ્માંડ હલે, બ્રહ્માંડ નો અધિપતિ એમ કહેવાય કે ઈ જ થાંભલામાં પ્રગટ થયો. જો એક લોખંડના થાંભલામાં જળમાં જો ભગવાન આવી જતો હોય, મીરાબાઈ ને એ જ વિશ્વાસ હતો. ઝેરનો કટોરો હાથમાં આવ્યો,
કોઈ આવીને કીધું કે જો રાણાએ મોકલ્યું છે, પી જવાનું. મીરાબાઈ ઝેરનો કટોરો હાથમાં લઈને અખિલ બ્રહ્માંડના માલિકને એટલું કીધું, મરી જાવ એની મને પરવા નથી, પણ ઝેર પીને હું મરી જાઉં તો બાનું તારું લાગશે, તારું ભજન કરનાર માણસનો વિશ્વાસ તૂટી જાય કે મીરા મરી ગઈ, આપણે મરી જઈએ, આનું ભજન ન કરાય, તો વિશ્વાસ તારો ન તૂટે, હે ધણી ધ્યાન રાખજે. એટલું કહી અને એમ કહેવાય કે હવે તારે મારવી હોય તો મારજે, તારવી હોય તો તારજે કરીને કટોરો જ્યાં હોઠે અડ્યો, હોઠ અડતાની સાથે ઝેર ઝેર મટી ગયું હતું, અમૃત થઈ ગયું. મીરાબાઈ પી ગયા અને આઠે કોઠે દીવા થયા. વિશ્વાસ રહી ગયો કે હવે આવે ખરો. અને જે ઝેર લઈને આવ્યો છે ને બોલે કે અહીંયા કોણે ઝેર મોકલ્યું? કે રાણાએ મોકલ્યું. મીરાબાઈ બોલ્યા છે, અમારા ભગુભાઈ રોહડિયા લખે, હે મીરાબાઈ શું કીધું કે રાણા મોકલ્યું છે કે હા એ જી રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે રે. ફરી ઝેર મોકલે. હવે મને વિશ્વાસ છે આ ઝેરને જીરવવા જીવન મારું આવશે. આ જેને જેને વિશ્વાસ હતો ને એને પ્રભુ મળી ગયા. અને આમે ગુરુ પ્રત્યે જેને ભાવ હશે એને જે ગુરુ મળતો હોય, લાગત ગુરુ ન મળે. એ તો વરોડી મળે નવઘણ ને જ મળે. આપણને મળી હોય તો આપણે પાછા ઝાડા ફેંકી જાય. સરસ હતા તો શીઠીઓ આપે. મને કે જા જા રેવો કૃષ્ણ કરી. કૃષ્ણ નહીં તું જા, મને નથી આવડતું. અમુક ને ખબર જ ન હોય આમાં કોણ હું ગાય. કોઈ પૂછેલું બાબુ, કોઈ સાહિત્યકાર ને પૂછેલું તમારે જે સૌરાષ્ટ્રની ભૂમિમાં જે જગ્યાઓ કહે છે, તો જગ્યા એટલે શું? એમ જગ્યાનો મતલબ શું? ત્યારે અમારા સાહિત્યકારોએ જવાબ આપ્યો હતો કે ક્યાંય જગ્યા ન મળે એને જગ્યા આપે ને એ મારા સંતોની જગ્યા. જે માણસ થાકી ગયો હોય, ક્યાંય જગ્યા ન મળી હોય અને એ મારા સંતોની જગ્યામાં આવી જાય ને તો ન્યાયની જગ્યા થઈ જાય, એને જગ્યા મળી જાય, અને હૃદયને સ્થાન મળી જાય. એના જે કઈ તાપ ચડ્યા હોય, ઝેર ચડ્યા હોય એ સંતોની પાસે આવે એટલે ઉતરી જાય. અને સંતોના આશ્રમમાં જવું, જગ્યામાં જવું એટલે નોર્વેલ સૂંઘવા જેવું. નોર્વેલ નામની વનસ્પતિ, નોળિયાનું સાપનું જયારે યુદ્ધ થતું હોય ત્યારે ઝેર છે. ઘણા એમ કે છે કે નોળિયાને સાપનું ઝેર ન ચડે, એ વાત ખોટી છે. શિવને કંઠમાં રાખવું પડ્યું હતું, કોઠા સુધી ન પોગે. જેનો જે સ્વભાવ હોય એ મૂકે નહીં. નોળિયાને ઝેર ચડે જ તે, પણ નોળિયો જે ભણમાં રહેતો હોય ત્યાં નોર્વેલ નામની એને વનસ્પતિ રાખી હોય, અને જયારે સાપની હારે યુદ્ધ કરતો હોય, સાપ ડંખ મારે ને ઝેર ચડવા મળે એટલે દોટ દઈ સાપને ઘાયલ કરી અને પોતાના ભણમાં જઈને નોર્વેલ સૂંઘ્યા આવે એટલે સાપનું ઝેર ઉતરી જાય. એમ આપણે તે જે ડોટું બહાર દઈ છે ને એવા ડંખ લાગી જાય ને એવા ઝેર ચડી જાય. ત્યારે સંતો પાસે આવી જાય ને ત્યારે આપણા ઝેર ઉતરી જાય છે. નોર્વેલ સૂંઘવા જોઈએ. સંતોની ભૂમિ છે સૌરાષ્ટ્રની ભૂમિ. ભારત તો મહાન છે જ,
દુનિયાના નકશાની અંદર મહાનમાં મહાન દેશ હોય તો એ ભારત છે. એનો પુરાવો ભગવાને અવતાર લીધા ભારતમાં જ લીધા. કૃષ્ણે ભારતમાં શું કામ જન્મ લીધો? ગોકુળ મથુરા દ્વારકા સુધી ડોટું દીધી. રામે જન્મ લીધો તો ભારતમાં શું કામ? એ તો વિશ્વાસતાથી જ છે. બધા સૌદે સૌદ બ્રહ્માંડના અધિપતિ તો એને ભારત જ શું કામ પસંદ કર્યું? કૃષ્ણ એમ ગોકુળમાં શું કામ આવ્યા? અમેરિકામાં શું કામ ન ગયા? ત્યાં હું ગોપીઓ નો કયો એમ કયો? પામોલિયન ગોપીઓ હેલો કૃષ્ણ. તો કૃષ્ણ કહે ફાઇન ફાઇન રાધે ફાઇન. કુતરા ભાત સુથા જેવું થાતું. કઈ જામત નહીં ને. રાધા તો રાખી પડે એવી ગોર્યા છે ને. પણ ત્યાં કદાચ સંપત્તિ હશે પણ મારા ભારત જેવા સંસ્કાર નહીં હોય ત્યાં. જ્યાં સંસ્કાર હોય ને ત્યાં પરમાત્મા આવે. મથુરાની જેલમાં જન્મેલો કૃષ્ણ અને કામ મુક્તિ દેવાના કરતો હોય. જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. મારો ભાવનગરની જેલમાં પ્રોગ્રામ હતો. બિપિનભાઈ ને બધા હતા. 388 કેદી હતા. અત્યારે તો વધી ગયા છે. ઘણા ભાઈ પ્રગતિના પંથે છે. એની પ્રગતિ જ કહેવાય ને. એની ન્યા પાસે જેલમાં એના વખાણ થતા હોય. તમે છેમાં આવ્યા છો? 302 માં જ છો. ન્યાય બાપુ એક કહું જે હલકા કામ કરીને જાય એની ન્યાય વેલ્યુ નથી. ન્યાય ઓલા જે એવા મારે છે ને. ન્યાય અહીંયા જેમ આપણી સમાજમાં એન્ટ્રી પડે એમ ન્યાય અંદરો અંદર ન્યાય લે. એટલે જેલમાં પ્રોગ્રામ એટલે હું બિપિનભાઈ નો પરિચય દેતો. મેં કીધું અમે લંડનમાં એટલા પ્રોગ્રામ કરી આવ્યા ને વિદેશમાં એટલા પ્રોગ્રામ કર્યા. બિપિનભાઈ મારી સાળ કહે હકીકત મને કે અહીંયા નો કહેવાય. હું કે આમાં અમુક છૂટા થઈને સીધા આપણા જ ઘર પડશે. આ ઘરમાં કઈ ઘસી. પછી મેં કીધું બધે પ્રોગ્રામ કર્યા પણ મિત્રો લાભાર્થે જ કર્યા છે. એટલે કોઈ ખોટા પેટ્રોલ બાળતા નહીં. પછી ન્યાય જેલમાં ગયા બાપુ ન્યાય વખાણ તો એના કરવા પડે ને. એ એની જગ્યાએ બરાબર છે. ખરાબ માણસો ન હોત તો હારા માણસ ની ખબર કેમ પડે? હા, કાળો ડાગ જ ન હોત તો તમારા સફેદાઈ ખબર શું પડે તમને? તો સડવો જોઈએ ને. એટલે મેં એના વખાણ કર્યા. મેં કીધું મિત્રો તમારા હાથ હાથ ભાવના પૂન ભેગા થયા. તા તો કતરાણા હોર એના પૂની ક્યાં. જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે એવી પવિત્ર ભૂમિ જેલમાં હું તમે મળ્યા છે. એક જણો મારી પાસે કે મને કે માયા ભાઈ જ થાય. વાહ. મેં કીધું કામ મને કે કૃષ્ણ જન્મતા આવે તો ગયા છે ને 12 વર્ષથી હલવાના. માડી તારા કેતલા એ જન્મ નીરે આત્માડી રે નંદરાણી
માંગણા રે અરે નંદ રાણી તારા કેટલા જન્મની કમાણી નંદ રાણી તારા માંગણા વાત 100% સાચી છે. હાથ ભવના પુણ્ય ભેગા કરો ને તો જ હારા સંતાન ઘરે થાય, નગર થાય આવડા દાટા કાઢે એવા. અને આ પુણ્યના મૂળ બે પ્રકાર, હારા પુણ્ય કરો તો હારી પ્રજા થાય અને એથી હારા પુણ્ય કરો તો હારો વરસાદ થાય. આજે વણ જે વરસાદ થયો, હું તો ઘણી વાર કહું વરસાદ ને એ બધું છે ને આ થોડો ઘણો વરસે ને એ આ સંતોની કૃપાથી થોડી ઘણી આ ગાવડિયું જીવે ને હજી એને લીધે જ ઉપયોગ વરસે. બાકી આપણી હાટું વાવાઝોડા થાય, ધરતીકંપ થાય, હોનારત થાય, એ બધું આપણા હાટું થાય. આ ધરતી જેમ તેમ ખખડી થી આ વખતે મને એ મજા આવે. આપણા જે 80 વર્ષના દાદા અને દાદીમાન જે છે બધા બુઢીએશ કોઈ દી બાવડા પકડીને વાડીએ ગયા, હાલની વાડી સુધી જાતા આવી, કાંડા પકડીને કોઈ દી નીકળ્યા. સૂર્ય કદાચ ભૂલ કરીને આમ મૂકવું તું કે બાકી વડીલો ભૂલ ન કરે. બોલો એવા જોકે કોઈ દી નીકળ્યા પણ ધરતીકંપ માં નીકળ્યા હતા, બાવડા પકડી પકડીને ભાગ્યા હતા. બાબલા બધા ભાગો, તમારું બાપ બધું ખખડ્યું. દોઈશું બાવડા પકડીને ઉપડી જેમ ડાખા કૂતરો જેમ ગુલુડિયા લઈને નીકળ્યો. એ તેદુના ઘણા બુઢિયા એમ કે પાછો કેદી ઝટકો આવે, પાછો મોકો મળે ને એમ. આપડે ગામડાની માવ મને આમ જો આપડા કુતરા રોવે ને કુતરા રાખે તો ડોશી ઊંઘ ન આવે. બોલો એ સોડા ઊંધા નાખતી હોય, ટુસકાસ કર્યા કરે બેઠી બેજો બેજો મેળવો તમે મારો બ્રો બેન લેજો. કુતરા રાતના રોતા હોય ને તો આમ સોડાના ટુસકો કરે, ઊંધા નાખ્યા. કુતરાને દાઢ બંધવે, કુતરાને દાઢ બંધવા કરતા તારી પોતાની બંધવી લે ને. હા હોવ તો હાસ રે તને. પછી જે બજારમાં કુતરા રોયા હોય એ બજારની બધું ડોશી ભેગ્યું થાય ને અંદરો અંદર વાતો કરે. આપણી બજારમાં કોઈ હાજા માંદું એટલે એને એમ કે મારથી વધારે કોઈ હાજા માંદું હોય તો મને ઉપાધિ નહીં એમ, તો મારો વારો નથી. બીજી ડોશી પૂછે કાંઈ એવું હું પૂછો? રાતે કુતરા બહુ રોતા હતા. તો નવી નવી બાઈ આવી હોય ને એને ન ખબર હોય કે કુતરા રોવે એટલે શું. એટલે બી એને પૂછે કે અમારી કુતરા રોવે એમાં આપણા બાપ નું શું જાય? ડોશી શું કે ઈ તને ન ખબર હોય બટા, કુતરા જમ ફાળે. હા આપણી આંખમાં હું દેતવા નાખ્યા આપણે જમ નો ફાળીને ખહુર્યું કુતરું જમ ફાળે એટલે તો ઈ શું કામ ખામાં આવી જાય? રોડ ઉપર જો તો વધારેમાં વધારે ઈ હોય. ઈ જમ નથી ફાળતો, બીજા કુતરાને ક્ષેત્રે આ બજારમાં ગળતો નહીં, લોભિયું કુટુંબ, તારા બાપ રોટલો વાહ વધવા દેતા નથી. આપણા પરબના આપણા જે સંતોનો અને ઋષિ મુનિઓનો આભાર એ માટે માનવાનો. તમે જુઓ આપણા પરબડાના નામ કેવા આપ્યા? આપણા જે પરબ આવે બધા એના નામ કેવા? હોળી પછી ધૂળેટી. પેલા હોળી, પેલા ધૂળેટી નહીં, પેલા હોળી પછી ધૂળેટી, ધનતેરસ પછી જ કાળી ચૌદશ, અને કાળી ચૌદશ પછી જ દિવાળી. આ વિચાર માગી ગઈ. પેલા હોળી કેમ? સંતોએ કીધું છે ખાસ કરીને બહેનો કોઈ કઈક વેણ કહી દે માણસ ને અંદર હોળી લાગે. હવે જીવતી રહ્યું તો મારા બાપના પેટ નહીં એવી જે હોળી થાય એમ 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 વટ ન કરવો. 24 કલાક મકમ થઈ જાય. જો બીજે દી ધૂળેટી છે તમારી માથે ગુલાલ ઉડતો હશે, પણ જો મકમ થતા આવડી જાય તો હોળી પછી જ ધૂળેટી. બીજા અનુભવી છે બધા ઘરે બચ્ચે શું છે હારું શું કીધું છે હારું છે. પછી ધનતેરસ પછી કાળી ચૌદશ. ધન આવે તો જ કાળી ચૌદશ આવે, તો જ આપણે કોઈ કાળા થોડું કે. સારા સારા આશ્રમો હોય, એકલા બાપુ બેઠા ત્યાં સુધી કાંઈ વાંધો ન હોય, પણ જેવું ટ્રસ્ટ મોટું થાય ને મોટો આશ્રમ થાય ટ્રસ્ટીઓ આવે એટલે ધન આવ્યું, પછી કાળી ચૌદશ આવે, ભાગલા પડે. હવના નોખા નોખા બાકડા દેવાના. પણ નહીં, કદાચ કાળો દિવસ આવી જાય ને 24 કલાક મકમ થઈ જજો, તમારા નામના ફટાકડા ફૂટતા હશે.
બીજે દી દિવાળી છે, એમાં કઈ વાંધો નથી. રામ કૃપાએ ને રોજ દિવાળી, આવા રંગ ના ટાણા રે, જેની માથે મારા રામની કૃપા એને રોજ દિવાળી. એને ઓલી દિવાળી ની વાત ન રહેવાનું ભાઈ. દાનલ કરી તખતદાનજી રોહડિયાની આ કવિતા. મોજ મારે મોજ મારે બાવાજી મોજ મારે રે, મોજ મારે મોજ મારે. આ મોજ ની વાત આવે એટલે અમુક ડાયરો કોથળીઓ સમજો. આપણા આ વિસ્તારમાં તો જે સારું છે, બાકી અમુક પ્રાંતમાં બાપુ અમે જાય ને, તમારે પ્રોગ્રામ શરૂ કરી તો એ કોથળી વાળા સારો કરે, હું પછી હું આજે આપણે કઈ મોજ મારે કે મોજમાં છે, મોજમાં છે. એક જગ્યાએ અમારે ભજની કે ભજન ગાયા, દેશી રે મળી જાય આપણા દેશના, કોથળીઓ લઈને આવ્યો, મળે છે દેશી. એટલે તું અમારું ભજન હેઠું નાખતું, એટલે ઈ મોજ નહીં હોય. ઈ મોજ તો 2-3 કલાકની હોય, પણ જેને સદગુરુની મોજ મળી ગઈ હોય, મોજ મોજ. અમુક આ બાપુને જોવા તમે ઘરે લઈ જજો ને. હું બોલું છું, મારા પછી 1000 રૂપિયા થાય, પછી સાંભળવા મળે. તમે હાવ ત્યાં બાપુ મફતમાં મળશે તમને. અમુક હાવ તમે પછી તમે બીજાને ત્યાં ધ્યાન કરો, તમારું પાછું બીજા બાપુ બાપુ બાપુ. અહીંયા હું તળાવા નાખો તમારે. સંત નીકળેલા સાધુ કોઈ જીભ હું કરે વાત કરું તો કીધું હું મારે હાથે રસોઈ બનાવું છું, કોઈ સાત્વિક માણસ કોઈ હોય તો એના ઘરે મારે રોકાવું છે. રોકાણ બેને કાતું સીધું આવ્યું, બાપુ શું લેવું? કે મારે ખીચડી કરવી છે, એટલે થોડીક મગની દાળ ને ચોખા નાખ્યું. અડધી ખીચડી હજી ચડેલી. એમાં બેન ને બોલાવ્યા, બોલવા બહારથી સાધુ થાય ને કે તમારા દીકરા કેટલા બેન? કે મારે એક દીકરો. સંપત્તિમાં કે આ 4 ઓરડા મારા છે, 200 વીઘા જમીન છે. ઓહો સારું છે, તમારે ટ્રેક્ટર છે, 2 છોકરા પાસે 4 વ્હીલ ગાડી છે, એકનો એક દીકરો છે. એને 1.5 દાપણ કર્યું. એ મરી ગયો હોય તો પછી બધું ક્યાં નાખો? હન ઓલી બળીઓ લીધો, નીકળ બહાર નીકળ. કે પણ કાશી છે કે ઝાપે શેડમ છે, નીકળ. પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંત, એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવાન. એક જ મોઢામાં શબ્દ કાઢ્યો હોત કે બેન તારા દીકરાને ભગવાન 100 વર્ષનો કર્યો, તો સાધુ પ્રેમી છો, તો એની બાઈ એને પકવાન જમાડે ભલામણા. મોજમાં રહેવું રે, પણ એટલી મોજ નહીં, અગમ અગોચર અલગ ધડીની ખોજમાં રહેવું. જે રસ્તેથી આવ્યા છે રસ્તાની કઈ ખોજમાં રહેવું. બજરંગદાસ બાપાની પાસે શામળા બાપાને બધા ટ્રેક્ટર લઈને પૂનમમાં ગયેલા. ગુરુ પૂનમની રાત બાપાએ પૂછ્યું, વાલા ક્યાં રસ્તેથી આવ્યો છે? બાપા રસ્તેથી આવ્યા છે, ત્યાં તો ગારો બહુ છે. બજરંગદાસ બાપાએ ટોન કરેલો, વાલા કેળા બદલાવી નાખો. કહેવાનો અર્થ કેળા બદલી જાય ને, માછલી પાણીમાં જ રહી, પણ એને પાણી પીવું હોય ને તો માછલીને પલટી ખાવી પડે. પલટી ન ખાય તો પાણીમાં હોવા છતાંય માછલી તરસી મરી જાય છે. એમ જીવનમાં માણસ જ્યાં સુધી પલટી ન ખાય ત્યાં સુધી એને પરમાત્મા સુધી પહોંચવાનું, સદગુરુ સુધી પહોંચવા, એ માણસ જે રસ્તે જાતો હોય એકના એક જ ધક્કા મારી દે, એ અમે કઈ ન કર્યું, એ બધા બોલે કે ગીતાજીની કોઈ વાત કરતો કે એ તમે બધા અમે નો એમ માની લઈ. અને વાતે સાચી ને, આપણો ધર્મ એમાં તૂટ્યો જ ભાઈ. કોઈ મંદિરે જાતા બીજો શું કે મારો દીકરો ભગતની પૂછડી થઈ ગયો, તો તારા બાપ નું શું જાય? તું ન જાત. આપણો ધર્મ જેવો તેવો ધર્મ નથી. સનાતન ધર્મ જેમ તેમ ધર્મ નથી. જળહળતી જ્વાળા છે, અને એની અંદર જેટલી મોજ મળી જાય ને તો જ મળી જાય, અને બાકી કઈ કોરા નીકળી ગયા, આમાં નો કઈ હેડ છે.
ગોતવા ગયો ઈ તો નાય જડે બોલો ગહન ગોવિંદો રે પણ આવા હરિભક્તો ને એ જે હાથ વાગો છે હરિભક્તો ને એ જે હાથ વાગો છે એ બાપી તો પ્રેમ પર ખંડો રે અને કદાચ મળી જાય તો પછી દેવને દીવો એ બાપ હવે ધૂપ શું દેવો આ દેવને દીવો એ મારે હવે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું રે બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે આપણે કોઈ આશ્રમ હોય એમાં પછી મહંત જે થઈ ગયા હોય એના શિષ્યો 2-3 હોય પછી મેન સદગુરુ જે ગુરુ હોય એ પછી આરતી પૂજા એ ન કરતા એ ટેસ્ટ થી બેઠા હોય પછી એના સેવકો આરતી પૂજા કરતા હોય તો ઘણા એમ વિચાર કરે કે ભાઈ હવે એ તો મોટા થઈ ગયા મોટા નહીં એને ધૂપ દીવાનો પીરિયડ પૂરો થયો એને દિલ દઈ દીધું છે હવે એને જરૂર નથી એને લાયસન્સ મળી જાય ને તમે હેલ્મેટ પહેરી જો પોલીસ વાળો પછી તમને દંડ નહીં કરે જે ક્રેઝ હોય જે કાયદો હોય ત્યાં સુધી તમે પહોંચી જાઓ તમારી પાસે લાયસન્સ હોય તો દંડ નહીં કરે અને તમારી પાસે હેલ્મેટ નહીં હોય લાયસન્સ ન હોય ગાડીના કાગળિયા ન હોય અને તોય દંડ ન કરાવો હોય તો તમારે તમારા જીવનની એટલી પોસ્ટ રાખવી જોઈએ કે તમને બધા ઓળખ થાય જવાજો ફલાણા ભાઈ છે જવાજો ફલાણા ભાઈ એમ પરમાત્મા ને યમરાજ આપણને હલવાડી શકે કારણ કે આપણી પાસે લાયસન્સ હશે તોય તે હેલ્મેટ નહીં હોય હેલ્મેટ હશે લાયસન્સ નહીં હોય ત્યાં કોઈ ઓળખતું નથી એટલે ધરાર હલવાવું આમ સંતોષ છે એની પાસે બધું છે અને ઓળખાણ છે એને દિલ જેને જેને દિલ દઈ દીધા ને એના બોર્ડ પૂરા થયા કીડી ઉપર ભગવાન મોજમાં આવી જાય બોલો નીકળે આમ જંગલમાં કાર નીકળે ને એ આટો મારવા નીકળેલા ને એમાં કોઈ ન મળ્યું ત્યાં બોલો થોડા દિવસે ફાનસ લઈ નીકળ્યું કાકડો વધારતો જાય ફાનસ બપોરનો તાપ તપે ને એમાં ફાનસ નો કાકડો વધારતો જાય અને હાથમાં ફાનસ લઈને નીકળ્યો કોકે પૂછ્યું ક્યાં જાશો હાથમાં ફાનસ ના થોડા દિવસે એ કે માણસ ગોતવા જાવ છું એમ ભગવાન ને કોઈ મળ્યું નહીં એવું જંગલમાં જતા હતા કોઈ સંતો મળી જાય તો એમાં કીડી મળી કીડી ઓળખી ગઈ કે છે એ જ પગમાં પડી ગઈ કીડી ઉપર મોજમાં આવી ગયા ભગવાન કે કીડી બેન બાપુ બોલો બોલો તારા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા મોજ આવે ત્યાં સુધી લહેર કરી બાકી આવું ત્યારે વી અને ભગવાન ખુદ એમ કહી દે પછી તો કીડીને લહેર સડ્યો આપણે સંતોએ દ્રષ્ટાંતો કેવા આપ્યા કીડીને લહેર સડી તો ઉભે ઝાડવે સડે ઢગલી ડાળે નાલી ધૂમકા ખાય પફા પફીઓ મને ભગવાન મળ્યા મને ભગવાન મળ્યા એક રાજા સાહેબ વખતે કોઈ વાત કરેલી સાવરકુંડલામાં હરિજન વાસમાં એક હરિજનને એક વણકરને ભગવાન મળ્યા એ વાત થાતી થાતી ભાવનગર ઠાકોર 18 કે પાદરના ધણી કુસુમા સિંહજીને કોકે કરી
કે સાવરકુંડલાના રીજનવાસમાં એક વણકરભાઈને ભગવાન મળ્યા અને 18 પાદરનો ધણી રસાલો લઈને આવ્યો. હરિજનવાસમાં જઈને ભાઈને ગોતીને કીધું તમને ભગવાન મળ્યા હતા કે હા. તક એનો પુરાવો હું તક તમે આવ્યા ઈ તને 18 પાદરના ધણી તને આમંત્રણ દેવા આવું તોય તું મારા ઘરે ન આવ્યો. આજ વગર આમંત્રણ આવીને ઉભો રહે તમે અમને પૂછો તને ભગવાન મળ્યા. આજ ભગવાન મને મળ્યા. અત્યાર સુધી નહોતા પડ્યા પણ મને હવે એવું લાગે છે કે હવે મન મળી ગયા ભગવાન. અને આમાં બેઠા એમાં કોને ભગવાન નથી મળ્યા કયો હાલ? બધાને ભગવાન મળ્યા. હા કોક વાહે છે વંડી ઠેકી જાય ભગવાન જ મળ્યા હોય નકર 20 ફૂટની વંડી આપણે ઠેકી શકીએ? હા ઈ મુદ્દા માટે એને ઈ રીતે ભગવાન મળ્યા. હડકાવી વાહે છે કવો ઠેકી જાય આપણા ભગવાન મળ્યા. ઓલી બસ હળદી જાય મને 2 કૂદી ગયા ભગવાન મળ્યા. ઘરે નથી કરતા આ તો ભગવાન પાળી છે. કેવા હતા એ ખબર નથી અને એ જોવા જેવી વસ્તુ નથી. અર્જુન એમ કહી દેતો બસ મને કાંઈ દેખાતું નથી. જેને હારે રહેનારો જો એમ કહી દેતો તો આપણા શું ગજાઈ ગયો તમે. માતાજી મોજમાં આવી જાય એમ કે પર્સન થવું છે. માતાજીને કહેવાય કાંઈ પર્સન ન થવું આશીર્વાદ ગયો. ભગવાને મોજમાં આવી જાય કે આમ જો તારી સામું આવું છું ના ન્યા રેજી તું શંખ ગદાન ચક્ર પદ્મ લઈને આવીને તારા અંજવાળા અમારથી જોવાય ન જોવાય સોળોતર સમજીને ફાટી પડીએ તો ક્યાં જાવ? ગજા નથી આપણા. એની કૃપાની માંગણી કરાય બાકી એને જોવાની કોશિશ ન કરાય. દર્શન કરાય. અને કદાચ ભગવાન મળી જાય ને એમ કે માગી લે તો હું એટલું જ કહું માગજો એટલે એમ કહેજો કે મારે આયુષ લાંબી દે મારે જીવવું છે. આ જીવવાનો જમાનો છે હવે શરૂ થયો બાપુ. યુગ હવે ખરેખર સારો છે. લહેર કરવા જેવો યુગ છે. પેલા ભલે સતયુગમાં રાજા હારા હતા પણ પ્રજા નકામી હતી 110%. પ્રજામાં હક નહીં હોય. હરિચંદ્ર રાજા જેવો બાપુ વેચાતો હોય કાશીના ઘાટમાં. ખરીદો ખરીદો દુનિયાના લોકો. એક વજન ખાતર મારે વેચાવવું છે. વિશ્વામિત્રનું ઋણ મારી માથે છે પૂરું કરવા માટે મારે મારી જાત વેચી નાખવી. તો એક રખેહર સિવાય કોઈ ખરીદનાર નો નીકળ્યો તો એ બધા ઓલા તો દુકાનમાં ગળીને બેઠા ને જોયા કરો કઈ કરાય નહીં જોયા કરો. અત્યારે બાપુ ખિસ્સું તૂટી ગયું ને આપણું અથવા કોઈ પ્રોગ્રામમાં પૈસા નું આપ્યા હોય ને બને આવું આમ હા કોને તમને તારીખ આપી ફલાણા ભાઈ એ તો આ ગામમાં રહેતા જ નથી પછી હું અમારે કેમ પાણે પાણે કૂટાય તો નહીં છે કોઈ હરિનાલાલ સાંભળ્યા ભગવાન ખીચું કપાઈ ગયું હોય સુરત ની બજાર હોય ગારિયાધાર ની બજાર હોય અને એમ કે ભાઈ મારું ખીચું કપાઈ ગયું અજાણ્યો માણસ આવી અને આપણને એમ કે હું ફલાણા ગામનો છું મારું ખીચું કપાઈ ગયું ટિકિટના પૈસા નથી બાપુ ફાળો થઈ જાય ત્યારે સમાજે હારો છે યુગ પણ હારો છે. જટાયુ સિવાય કોઈ જાનકીને આડું ફરનારું ન મળ્યું હોય અને 5 પાંડવોની પત્ની જેવા તેવા પતિ નહોતા હોય. તોફાની છોકરો મેળામાં ગયો હોય ફૂગો ફોડી નાખે એક ગદાના પ્રહારથી પૃથ્વીના ગોળાને ફાડી નાખવાની જેનામાં તાકાત એવો ભીમ છે. અને ખાલી ધનુષ પર બાણ ચડે ને ગાડીનો ટંકાર થાય તો દિગ્બળોના હાથમાં ધરતીના છેડા મળે છૂટવા એવો ધનુર્ધર. અને લોટકો માણા એમ કહેવાય સરાનો ઘા કરે ને તરબૂચની હોહરવો કાઢી નાખે એવો એક જ ભાલા ભેગી પૃથ્વીનો ગોળાને હોહરવું ભાલું કાઢી નાખે એવો ધર્મરાજ યુધિષ્ઠિર. યુગોનું અનંત યુગોનું બેઠો બેઠો અગાઉ કહી દે એવો સહદેવ નિકોલ એની પત્ની હતી. અને દાદા ભીષ્મ જેવાની હાજરી હતી. કૃપાચાર્ય ગુરુ દ્રોણ અને એની વચ્ચે એના વસ્ત્ર હરણ થતા હોય. ભગવાન કૃષ્ણ સિવાય કોઈ વસ્ત્ર ન પૂરી શકતો હોય તેને કેમ કે યુગ હારો હતો એટલે ભગવાનને આવવું પડ્યું થઈ યુગમાં વધારવા માટે. અત્યારે દ્રૌપદી બજારમાં નીકળે સંપલા ભેગું મોઢું ફેરવી નાખે તો સામું જોવાઈ ગયું. યુગ મોડો કયો તમે અને કેવા આમ ગાડીઓના નામ નથી આવડતા એવું તો ગાડીઓ વણ સુરત થી આવ્યું બોલો. ઓલા સ્કોપિયા લઈને આવે ને બાઈ શું કે તમારે ભાઈ ખરપિયો લાવ્યા નામ નથી આવડતા એવી ગાડીઓ આવી બોલો. અને આપણે એમ કે જમાનો બગડી ગયો. વૃત્તિ હારી રાખો જમાનો હારો. રામ 14 વર્ષ સુધી રાવણ ને માર્યા પછી પ્લાન મળ્યું
અત્યારે કોક જ બાકી છે પ્લેન માં નહીં બેઠા હોય. બોલો સફરજન ખાઈ તા મુંબઈ થી ભખ દઈને ભાવનગર. કેટલો સારો યુગ છે. 52 લાખ ની ગાડીઓ તળશે સુરત લઈ જાય બરકી. અમારી ગાડીમાં હાલો, અમારી ગાડીમાં હાલો. સપન્યા કાળમાં 1 રૂપિયા હાટું માણસ માન નાખતો. જયારે 500 રૂપિયા છોકરો ભણવા જાય વાપરીને લઈ આવે તો બાપુજી થી કહેવાતું ન કઈ. વપરાય છે ને હા. અને તો એમ કે જમાનો બહુ ખરાબ. જમાનો ખરાબ નથી, તમારી કદાચ વૃત્તિ થોડી ઘણી ખરાબ થઈ હોય એને જમાના ભેગી ભેળવી દીજો, તમને લહેર આવશે. લહેર લેવા એવો જમાનો પણ ગોતવા ગયો એ નહીં જડે. આ યુગમાં ભગવાન છે જ પણ એ ગોતવા ગયો નહીં મળે. એ ગહન ગોવિંદો છે, ગહન છે પણ હરિભક્તોને હાથ વગો છે. શું કામ? પાછો પ્રેમ પર ખંદો છે. જેને પ્રેમ આપ્યો ને એની પાસે તો આવી નજીક બેઠો વાતો કરતો હોય. આપણે કોઈ બીમારનો ખાટલો હોય, એ બીમારના ખાટલે તમે જોજો આખો દી આખું ગામ આવતું છે, હાજે આખું ઘર બેઠું હોય અને તમામ હોઈ જાય પછી એકલો પીડ્યો હોય. પછી ખંધી કોઈ જોઈને કરે રે બધા હોઈ ગયા. હે રામ, ભગવાન કે બપોરે બધા હતા ને યાદ કર્યો હોત ને બધા ભેગો બેહવા આવત. લુખા કોઈ ન રહ્યું એટલે હવે મારી પાસે આવ્યો. હું તારી પાંગતે જ બેઠો હતો પણ તું મને પુકાર કરી તો આવું ને. એ આઘો ન હોય, એ પ્રેમ પર ખંદો છે. જ્યાં જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન. ગોકુળમાં પ્રેમ હતો એટલે ભગવાન હતો. દ્વારકા સુધી આવ્યો તો એ કઈક એને પ્રેમ ખેંચી લાવ્યો છે. અમરનાથ તમે જાઓ તો પ્રેમ હોય તો ભોળિયો મળે ખરો, બાકી મેન તમે પર્યટન કરી નાખ્યું છે. એટલે જ આતંકવાદીઓ હુમલો કરીને ડોટું દઈને બરફમાં. નકર ભોળાનાથ ઉપર વિશ્વાસ તો એમ નો કે ફોડ તારા બાપમાં તાકાત હોય મારી ગોળી નો ફૂટે. બાપુ વિશ્વાસ આવી જાય તો ભોળોનાથ છે. પણ એવા ડોટું દઈને પછી માનતા હે નહીં. આપણા જ ગામમાં માતા જોઈ ને હે માતાજી તો અહીંયા હું તારા બાપમાં બેઠો છું, તો ત્યાં બેઠો ભજન કરીને ન્યાય આવે. ગોતવા જાવ ના મળી જાય. અજમલ રાજા એક જ પૂનમમાં જાય ને એને જો કાળિયો ઠાકર મળી જતો. મહારાજ પરીક્ષિત 7 જ દિવસ ભાગવત સાંભળે ને એને મોક્ષ મળી જાય. ને આપણે 70 વાર સાંભળી તો અસર ન થઈ. એનું કારણ એ છે કે ભાગવતમાં આપણે યાદ નથી. બાર ભાગવત ફર્યા કરીને અમે ડોશી વાતો કરી એકલા ભૂંગળા માયક ના દીકરા. મોરારી બાપુ ને કહેતા એ મોરારજી બાપુ કે એવા રાગ થી ગાતા હતા એ ગુંદીને ગાંઠિયા માર્યો ખટારા ભરાય ટ્રેક્ટર તો પીરતા હતા. લે તો એ જોવા ગયા હતા તમે. કારણ કે મંડપ ની બાર જ રહ્યા છે. મને વાવડી નું હકીકત આમ જો કે આપણા ઘરમાં થોડુંક ધાર્મિક વાતાવરણ રાખ્યું હોય તો માતા હોય, આપણે નહીં હોય. હા, હવાના પરમાં ઉભા થઈને એ ધૂપ દેવા વળે કઈક કરતા હતા. આપણે રોટલા શાક ને વાડીએ જવાનું મોઢું થાય. ટિફિન તો નહીં કારખાને જવાનું થવા આપણે તો કઈ ન થાય. બહેનોમાં એ થોડીક ધર્મ ની ભાવના ખરી. પરબડા આવતા છે તો કીર્તન ગાહે. હા, લગ્ન માં ગયા હોય તો લગ્ન ગીતે એમાં ભગવાન ને યાદ કરીને ગીત ગાય. પરણે શંકર પાર્વતી ની જોડ, રાધા ને કૃષ્ણ, સીતા ને તોરણ, રામ પધાર્યા. અને આપડે બેઠા ભૂંગળી ભાઈ ના ગળા હારા ગીત ગાય. આપડે બીજું કઈ કરીએ નહીં. અને એમાં એ હારા વિચાર હોય તો સારું કે હાવ નબળો ગયો ને મોળો વહાણી તો એ બેઠો ઉતારી જોયા કરતો હોય. ગોદડામાં હક નથી, ગાડલામાં કઈ નહીં. તાર જોડા જો ને ડેર કરાય થીંગડા છે. દાદુ બાપા ક્યાં દાદુ બાપા લાવવા છે ને આજ તો દાદુ બાપા લાવવા છે ને બધા. જોકે દેવ થઈ ગયેલા છે દાદુ બાપા, પણ એ મને હેરમાં આવે. મને ભોવો છે દશામાં આપણે પગે લાગી. પણ દશામાં આવ્યા પછી બાઈઓને કોઈને કામ નથી થતું. આપણે કઈ પાણી લાવ્યો તો ધૂણી લે મને નાખી દે. અમને થોડી ખબર હતી તમને કમકમાટ ચાલુ હતો. ખોળિયા બિચારાને હળવાય. દશામાં
અને એમાં જો આપણા જો ભુવાય તે માતાજીના ઉપર વાસા વધારવા ઉપર માણસો કરોડોના ખર્ચા કરતા હોય એનો વિશ્વાસ, શ્રદ્ધા. મેં કીધું ને આ બધો વિશ્વાસ, આ શ્રદ્ધાનો વિષય છે. આપણે ભારત દેશ જ એવો છે શ્રદ્ધાનો. બહેનોમાં વધારે ભાવ, હાથમાં કંકુ ખરે તો કંકુના કારખાના બેન થઈ જાય. કંકુ વાળા પગલા છે. હા, ઓલે 50,005% લીધા કંકુના પગલા. અને હવે જે બેન ધૂળતા આખું ગામ પગે લાગતું, હે માં હે માં. પણ મુજાય કોણ? એનો ઈ આખું ગામ કેતું હે માં, પણ ઓલો કેમ કે હે યદુ પાડી નાખો. બીજાને કહેતા આ ખાલી પગે લાગવાના લાઈનમાં હાલેવાના. બેન ધૂણતા હોય ને ત્યાં એનો પતિ આમ ઉઠેલો આપેલો, હાલ રાખો સા પાણી કઈ ન હોય હાલે રાખો ને. 15 વર્ષથી હમણાં સોમાં આમાં આવે ને બધા ગારા વાળા પગે. હા, હાલે રાખો દર્શન કાલ કરજો, હાલ રાખો. એમાં છોકરો નીકળ્યો. છોકરાને કીધું પાણી પાઈ દે ને, પાણી પાય એટલે ઓતાર બે પાણી પામે. છોકરો પાછો એના છોકરા કે ઈ થોડા સમજણા હોય, કાંઠલા પકડીને કયો ત્યારે ખબર પડે કામ કરે. એટલે બાજુ કીધું પાણી પાને. ઓલી બાય સાંભળી ગઈ, મને ખોટી માને, મને પાણી પાવું હન હરણ થાય. દરિયા પીવ, દરિયા ગોળો ફેરી ગોળો દરિયા. મહેમાન તારા બાપ તરસ્યા જાય ગોળે એને દરિયો પીવો તારે હું. ઓલો ઢીલો પડ્યો. હું તમને નથી કહેતો મારે હાટો મગાવું છું, મારે હાટો મગાવું. ના ના મેં સાંભળ્યું, મને ખોટી માઇન્ડમાં મને દેખાય. તા ગામના આડા ફેર્યા કે રોયા બાય છે. માં તું તો તારી તો નવે ખંડમાં નજરો ફરતી હોય, તને તો દેખાય જ ને માય. એ બિચારો હવે માં સમજો સોરું કસોરું થાય. તારે આવું માં નો કે આમ જો માં, ના 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 તમે બધા યોગ થઈ જશો. માં એવું કઈ નથી, અમને ખબર નથી તમે કોણ છો. તો કયો એમ કાળકા છો ગામના કે કાળકા છે, પણ માં તો આવી ક્યાંથી હન બિચારી ફગી. કાળક્યાનો બેહણું પાવાગઢ મગજમાં નીકળી ગયું. ક્યાંથી આવી માં? ઈ તો કે પાવાગઢ નીકળી ગયેલો. સોટીલો સીડ્યો મગજનો. સોટીલાથી આવી ગામના કે ફોઠી પડી, સોટીલામાં સાવન રે. ધૂળતું ધૂળતી કે મારી બેટને મળવા જીતી જાલી સીધી આવી. એટલે લડી લેવું એને કોણ ના પાડે? ગોતવા ગયો નહીં જડે ગહન ગોવિંદો. અને હરિભક્તોને હાથ વગો છે ઈ પ્રેમ પરખંદો. પણ દેવને દેવો પછી મારે ધૂપ શું દેવું? એને દિલ દઈ દેવું. બસ મોજમાં રહેવું, મોજમાં રહેવું.